જય શ્રી રામ, જય માતાજી બધાને. અને આજ આપણે એક આ બ્લોગ છે સરપ્રાઈઝ બ્લોગ, કેમ કે અને સરપ્રાઈઝ છે મારી વાઈફ એટલે કે જૂન, અને મારી એક છોકરી છે 100 વર્ષની, એના માટે. અને એ સરપ્રાઈઝ એના બંને માટેની છે. આ કેમ કે આ છે ને ડોગ, એ આપણે હસ્તી હવે એ આપણો ફેમિલી મેમ્બર છે એક, એટલે આપણા ફેમિલીનું એક સદસ્ય બનવાનું છે. અને પહેલેથી જ તે મારી વાઈફને અને મારી છોકરીને એક વ્હાઇટ કૂતરા માટે બહુ જ લગાવ હતો એને, કે એને વ્હાઇટ ઇંગ્લિશ કૂતરું પાળવું છે, ઘરે રાખવું છે. પણ આપણી જાણમાં કે એવું હતું નહીં. આજ આપણને મળી ગયું છે કૂતરું, એટલે મળી ગયું એટલે એના ભાઈનું જ છે, એના ભાઈ જ લાવ્યા હતા. એટલે મારા વાઈફના ભાઈ છે, ભાઈ બનાવેલા છે. કેમ કે મારા હગા હાલા તો તમને બધાને ખબર જ છે, બાકી જેને નહીં ખબર હોય એને કહી દો કે મારો હાહરિયું છે આસામ, કે મારો હાહરિયું અહીંયા ગુજરાતમાં નથી, મારા વાઈફ છે એ આસામના છે. એટલે મારો હાવ એ તે આસામનો જ હોય. પણ જે આ એક આપણા ખાસ એક મિત્ર હતા, જે તમે બધા કદાચને મારું ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોયું હશે તો તમને ખબર થશે કે એને મારા વાઈફને ભાઈ બનાવેલા છે. એટલે એના ઘરે આ કૂતરું હતું, પણ એને મને કીધું છે કે એટલે પહેલાં એની પાસે આવું કૂતરું હતું આ, એટલે આને જે ગલોડી આવ્યા હતા ને એ એને લઈ જવાના કીધા હતા એને, પણ એને મારી છોકરીને અને મારા વાઈફને બંનેને કાળા કૂતરા નહોતા, કાળા કલરના કૂતરા નથી ગમતા, એને વ્હાઇટ જ જોતું હતું. એટલે આજ હું આવ્યો હતો ખાસ ગામડે લગ્નમાં, પણ જે ભાઈ આ કૂતરું હતો નહીં કે તું તમે લેતા જાઓ ત્યાં તમારે હારે ભાવનગર એને. એટલે આજ આપણે એને આપણી હારે ભાવનગર લેતા જવાના છીએ. અને આજે આ કૂતરું લઈ જાય છે એ આપણા વાઈફ કે આપણી છોકરીને બે માલિકને ખબર નથી, કેમ કે ઘરેથી હું લગ્નમાં જાઉં એમ જ કરીને નીકળ્યો છું. આ કૂતરું લેવા જાઉં છું કે કૂતરાનું કાંઈ ખબર નથી એને. એટલે એ બંને માટે સરપ્રાઈઝ છે, અને તમે લાસ્ટ તક વિડીયોમાં બને રહેજો. તમને હું છેલ્લે એના રિએક્શન બતાવીશ કે જ્યારે આપણે ઘરે પહોંચી જઈએ એટલે આ કૂતરું જોઈને એ બંનેના રિએક્શન કેવા છે એ તમને લાસ્ટ છેલ્લે બતાવીશ. તો તમે આ બ્લોગમાં બન્યા રહેજો. હાલો છૂટકી બેન, તમારે હવે આજથી અમારી હારે આવવાનું છે. જો એ મારી હારે આવે એમથી કેટલી ઉતાવળી છે, એટલે એને મારી હારે જ લેતી જવાનું છે. ચાલો આપણે લઈ લીધું છે અને આપણી હારે, અને હવે આપણે એને ગાડીમાં બેહાડી દઈને લઈ જવાનું છે આપણી હારે. ફાઇનલી મિત્રો આપણે અડધો રસ્તો કાપી લીધો છે, અને અડધો બાકી છે હજી. કેમ કે જે ઘણા કિલોમીટર કાપવાના હજી બાકી છે આપણે, અને તડકો પણ એટલો બધો લાગે છે, અને ગરમી પણ લાગે, કેમ કે હાવ 5 વાગી ગયા છે રાતના, તોય તે એટલી ગરમી લાગે છે. એટલે આપણે થોડીક વાર હોલ્ડ કર્યો છે, કેમ કે આ બહુ થોડીક ઉલટ થવા મળી છે. કેમ કે મને આમ કૂદકો નથી મારતી, પણ મને એ બીક લાગે કે આ હાલતી ગાડીમાંથી કૂદકો મારી જશે કે નહીં એમ. એટલે હું બીતા થોડીક ગાડી હકારું છું, કેમ કે ફાસ્ટ બી નથી હાંકી શકતો, કેમ કે બીક લાગે છે આ ગાડીમાંથી કૂદકો મારી જાય કે નહીં મારી જાય. પણ જોકે આપણે હજી થોડું અંતર કાપવાનું છે. આપણા બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે હવે પહોંચવા આવી ગયા છીએ, અને થોડીક વારમાં પહોંચી જાવ. પણ એક વાત તો તમને, તમે ક્યારેય પણ છે ને
કુતરા હારે ક્યારે જાતા નહીં દીધે, કેમ કે હું બહુ જ થાકી ગયો આગળ. અને તડકો તો નથી લાગ્યો, કેમ કે આપણે હાલના સમયમાં નીકળ્યા, પણ થાક બહુ લાગ્યો, કેમ કે આ કૂતરું છે કે નહીં 50 કિલોમીટર સુધી હાકી ત્યાં લગન તો સાનું મોનું બે રહ્યું, પણ પછી હવે લાસ્ટ 20 કિલોમીટરમાં એ કંટાળી ગયું ને, કેમ કે હવે આપણે માણસ છે તો આપણે એટલી વાર નથી બે શકતા. તો હવે એની જાત તો હરતી ફરતી રહેવાની જાત છે, એટલે એટલી બધી વાર એક જગ્યા પર ન બે શકે. એટલે થોડીક સુધી તો મને અડધા પોણા રસ્તા સુધી તો મને નહોતો ખબર, એવો શાંતિથી બેઠું હતું, પણ તોય મને બીક લાગતી હતી, એટલે હું કોઈ કાંઈ પકડી રાખતો હતો. પણ હવે 10-15 કિલોમીટરનો રસ્તો છે ને, એમાં મને બહુ જ થાક લગાડ્યો, કેમ કે એટલું કંટાળી ગયું, એટલે ઉલટ ઊભું થાય બે એમ કરવા પડ્યું. ખાસ છે ને હું આ સરપ્રાઈઝ દેવાના સંદર્ભમાં તને એકલો લઈને દેવો, બાકી તમે એટલી બધી લોંગ ડ્રાઈવ ઉપર ક્યારે આવી રીતે આગળ ટાંકી પર બેહાડીને તમે ક્યારે પણ ન લઈ જતા. બાકી તો તમને અનુભવ હોય અને તમે લઈ જાઓ તો કાંઈ વાંધો નથી, બાકી અનુભવ ન હોય ને પહેલી વખત તમે જો આવી ટ્રાય ન પૈકી ક્યારેય ન મારતા, કેમ કે મારતા મરાઈ ગઈ. પણ આ બહુ થકડ દીધો અને કપડાં પણ મારા છે ને કોઈને લાગે નહીં એવા કે ભાઈ આ લગ્નમાંથી આવ્યા છે. કે બે ઠેકાણે છે ને મેં એને પાણી પીવડાવવા માટે ઊભું રાખી છે એને, કેમ કે ગરમીની સિઝન શરૂ છે, એટલે એને પાણી પીવડાવવું જોઈએ. પણ એને પાણી કે પીધું તો નહોતું, પણ આમથી પાણીમાં ગળીને પગને બધું પલાળીને આવી હતી, એટલે પછી આપણે કે પલાળી મૂકીને તો ન હોય અડધે રસ્તે, એટલે લઈ લીધી ત્યારે. અને આપણા કપડાં બધાય તમે જુઓ, બધાય બગાડ્યા છે આપણા, કોઈને એવું લાગે નહીં કે ભાઈ આ શું કહેવાય ઓલા પર ગયા છે એમ, કેમ કે બધાય કપડાં બગાડ્યા છે. પણ એ તો કાંઈ વાંધો નહીં, આપણે ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ જવું તો થઈ જાય. પણ ખાસ એક વાત કે એટલી બધી લોંગ ડ્રાઈવ પર ક્યારે એકલા ટાંકી પર કૂતરું બેહાડીને તમે ન જાઓ. આ એક મારી બહુ થાકી જવાય છે, હું બહુ થાકી જઈ. એક જ હાથે મેં ગાડી આંકી છે, કેમ કે એક હાથે તો બીક લાગે છે. આ કૂદકો મારી જશે રસ્તામાં, કેમ કે આ નેશનલ હાઈવે 8 એટલા સ્પીડથી આવતા હોય, લઈને તો કૂદકો મારીને સીધો કોઈ વાહન આડપટે થઈ ગયું. એટલે હું બહુ ગાડી ધીમી હકારી, એક હાથે જ હકારી મેં, બે હાથે ગાડી હકારી નથી. એક હાથે આને મેં આવી રીતે આમ પકડીને જ રાખ્યું છે, આમ એક જ હાથે ગાડી આંકી છે મેં. તો હજી આપણો બ્લોગ પૂરો નથી ગયો, બન્યા રહીજો. હજી તમારે ખાસ ઝૂન અને મારી છોકરીના રિએક્શન જોવાના બાકી છે, એટલે બન્યા રહીજો બ્લોગમાં. લઈ આયા कैसा लगा सरप्राइज, कैसा लगा तेरे को? है गुड्डू એને પાણી દે ને, ના 2-3 વખત ઊભો રાખ્યો, પણ તારી પાણી પીવો ન પીધું નહીં. જોઈ લે કેવું લાગ્યું ગુડુ? હે લાવ્યા ને હું થઈ ગયો, હું પાસ થઈ ગયો, પાસ થઈ ગયો. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. ઇંગ્લિશમાં સી આવ્યો. હે ઇંગ્લિશમાં સી આવ્યો? બીજા બધામાં એકમાં તોફાન થઈ ગયા कैसा लगा तेरे को ये कुत्ता? मेरे को तो मजा आता, ये देती नहीं था इसलिए. तेरा रिएक्शन क्या होता बताइए, तेरे लिए सरप्राइज था ये, तुझे पता था मैं लेके आ रहा हूँ कुत्ता ये? नहीं, मेरा फोन बिगड़ गया. क्या हुआ? पता नहीं, बंद नहीं होता है.
क्या बंद नहीं होता है? मम्मी का फोन आया ये काटे नहीं दौड़वाना અમારે બધાને રમકડો થઈ ગયો હોય તો આ હતું એ બધાનું રિએક્શન અને હવે આપણે આપણી ગાડી લઈ લઈએ અંદર આ એ ભાગ્યા રહ્યો હાલો એ તમે જાવ અંદર હાલો ભાગો 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 ચા લઈ જા અંદર હવે અરે ગાંડુ આ તો દોસ્તો હમણાં સરપ્રાઈઝ બ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરીને જણાવી દેજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા નવા અવનવા બ્લોગ જોવા માટે हमारी चैनल ने अच्छे सब्सक्राइब करी जाओ। तुझे कैसा लगा कुत्ता? बहुत अच्छा लगा लेकिन बाबा किसे लेके जाएगा? अब कोई नहीं लेके जाएगा, अब तेरा ही है वो कितनी बार दे जाता है ले जाता है, अब क्या पता, देखते हैं। लेकिन मेरे को तो बहुत पसंद है ये कुत्ता, पहले से ही छोटा था तब से लाया था। अब देखते हैं, ले जाएगा तो देखेगी वीडियो में। तो फरी મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય।